ખબરમાં કામ ન ખૂટે. બાર નકરી માળા જોયા રાખો, કામ કરાય. મને કે તું કામ કરવાનું? આ રૂમમાં કાયમ તમે તાળું રાખવાનું શું કારણ હે મને કયો તો? ત્યાં ખૂણામાં કઈ સોના અને દાગીના ને ઈ બધું ભર્યું હે નકરું. ને નો દાગીના ભર્યા હોય તો મારે નથી દેવી ચાવી. બોલ તો તાર શું કરવું છે? તો હું કઈ ચોર હું, ઘરની વહુ હું, તમે ચાવી દેવાની ના પાડો તો કેવી રીતે રહેવાનું? એટલે તને ચાવી દે ને તારે શું કરવું એમાં? મારે અંદર રૂમ સાફ કરવો છે. જ્યારે હોય ત્યારે 10 વાર ચાવી માંગી ત્યારે એક દી આવવા દ્યો તમે તમારા. હવે નાની માનીને રે, આ ઘરે સાફ કરતી નથી તું. બધું અને આ ઘર સાફ કરવું. આ એક કરે ને તોય ઘણું ઘણું છે. તો હવે હે બાજુનો રૂમ તમે એકવાર જોઈ લો. ધૂળ થઈ ગયો હે, બા ચાવી નથી દેતા. હું એમાં ભર્યું હે. કા ચાવી નથી દેતા? તને ખબર છે? મને નથી ખબર. એ કે છે કે મારે એ રૂમ સાફ કરવો છે. હવે તું અંદર ભોડું કાઢીને જો ઘરમાં કેવું ધૂળ ધાણી ભર્યું છે. આ ઘર સાફ નથી કરતી ને ઓલું સાફ કરવા જવું છે. પણ ઈ સાવી તમારે રાખી શું છે? લઈ ગયો તમે. મારે નથી દેવી. બોલ તારે શું કરવું છે? અંદર કોણ જાય? સાવી છે. આ રે અને લઈ ગયો. નહીં દઉં તો ગટકી જાવ એટલે કામ પતે સાવી. બીજું શું? છાન મુની નો રે ને બહુ ગેલા. બસ એનું જ ઉપરાડું લેતો હોય. કોઈ દી મારું ઉપરાડું લીધું છે? તમાર બેન આવે ને ત્યારે હે ને એને ચાવી દેવામાં વાંધો ન હોય. મને ચાવી દેવામાં વાંધો હોય એટલે અંદર એવું શું છે હું એમ કહેવા માંગુ છું. અંદર કાઈ મરણ મૂળી પડી તમારી હે? એ રૂમ મારો છે. મારે દેવું હોય ને તો દઈશ, નહીં દેવું તો નહીં દઉં. એટલે એ રૂમ તમારો છે? હા એ મારો છે. તો તમારો રૂમ પાસે બે, અમારો રૂમ પાસે નથી. આ બે આમ વાહ હું પડી જઈશ. તારે શું છે? આમ મરો. કાઈ બોલતા નથી એટલે હવે તમારી ધીરે જાતિ જિંદગી હે, બુદ્ધિ બગડે હે. મારી બુદ્ધિ બગડે અને તારી ક્યાં સુધરી જાય છે મુઆ. પણ એમ નહીં. મારે હવે એક જ કામ કરવું છે. મારે કઈ કામ જ નથી કરવું ઘરમાં. ભલે અમને બધી પડ્યું બે ભીખે. આ બેહો હેઠા. એ છાનમુની ના રે હાથ હેઠા બેહો ને. હવે છાનો રે ને. હું એમ કહું છું ઘરની વહુ છે, ડાકાઈ નથી. જરાક ભરોહો કરાય. અમે તો ચોર હી એટલે અમારી પર ભરોહો ન આવે ને. એ હોય એવું ન કહેવાય. બોલ મને. એટલે હું ચોર છું એમ? તમને ક્યાં કહી શકાય? આલે કામ જ આલે. માની જા લઈ લે. રિહાઈ લ્યો. એ ભલે રિહાતી સમજ્યા? એને ક્યાં છેડે બાંધ્યું છે રિહાવાનું તો એને. આ આપને માં દીકરા નડશે. તમે સમજો ને જરાક હવે જાતિ જિંદગી હે. ખબર પડે હે તમને? એ તને નડે મને નહીં હો. હા આવી રીતે વર કરીને મારો બાપ વહી ગયો. હવે અમે વહી જાય. તમે બેહજો એકલા પણ નિરાયતે. જો આ તારા બાપાએ વહાવેલું છે સમજી ગયો? હા એટલે હું તો અહીં બેહવાની ને બેહવાની સમજી જા. આ મારા બાપાએ વહાવેલું છે ને એની પેલા એના બાપાએ કઈક લઈને તો રાખ્યું છે ને હે કે મારા બાપા ભેગું લઈને આવ્યા હતા. એ મને ખબર નથી. કારણ તમને એ વાતની ખબર નથી. ન બોલતા હોય તો પછી નકરી શંકા કરો બધા ઉપર. છાનમુની નો રહે ને એને સમજાવી ને સમજાવી લે. આ ચાવી લે દઈ દે એને. આલે આલે. હવે હે ને મારે આવું કઈ કરવું નથી ઘરમાં. બરાબર આ રીતના માન વગર માળવે ન જવાય. બસ ખોટી રીતે મારે આવી લપું નથી કરવી. તમારે બે માંથી એક રા ખુલતી નથી. ચાવી કઈ છે આમાંથી? કઈરા રાખે છે ખુલશે ને આમાં કઈ છે નથી ફેરવી મારા કલરના મોતી ગુડી વાહો. આમાં 3-4 ચાવી છે. ગમે લગાડી જોવે એટલે લાગશે. મને આખે હોતું નથી. સારું ફૂટી ગયું તો કામ પતે. અરે દેખો નહીં કાંઈ પેલું કાંઈ હજી તમને શંકા હોય તો ન જાઓ અંદર. એ જાને છાનમુની ની કઈ સબા બોલો ને. તમે થોડાક માપે રહ્યો ને તો સારું લાગશે. નડશે મને ને તમને બેયને વેલા મોડું સાચું કહું. સાચું કે તો બા ખોટું નથી કહેતો. તો હું મૂંગી રહીશ બસ ને કાયમ. એમ ને? હા જાઓ ભાઈ જાઓ. તમે ભેગા કામ કરાવો. ખાલી ઉભા રહ્યો ને તો સારું લાગે. જાવ ને. કેમ ખબર નથી પડતી. 65 વર્ષ થયા વહુને કેમ રખાય? ઓલી એમને આપણી દઈ રહી એને માફ કરો મારી દીકરી તો આ કોકની દીકરી એને તમે દીકરી કરો ને તો એ કાંઈક તમારે પગે દાબે. હું દીકરી જ કરતી હતી. મારા દીકરી તો મંડી ખાણા છાપવા. આ કરી નાખ ને આ બધું. અલે આ તો જો આ શું છે?
કીધું કે ઓલો ખાટલો ઊભો કરી દે બરાબર તો તમે જ ન કરી શકો ખાટલો ઊભો. કા શું થાય તમે કરો? તો તને શું કામ લઈ આયા જો મને કામવાળી કરીને જ લઈ આવ્યા એટલે જ મને નથી ગમતું. એલા જો આ તો જો પણ આ તો નહીં હોય તે આનું જ ઉપરાડું લે કોઈ દી મારું ઉપરાડું લે તો જા હું લેતા જ નતો, કામવાળી રાખી દીધી છે. મારું કાંઈ ઉપરાણું જ નથી લીધું, તમારું જ લીધું હે. મારે એના ભેગી જિંદગી કાઢવી છે, તમે સમજો હો કે નથી સમજતા? મારી ભેગી જિંદગી કાઢી નાખી એમ ને અરે રે એ મુઆ તને નાનેથી મોટો મેં કર્યો છે એને નહીં એમને નથી થયો હો, એમને મોટો થઈ ગયો તો કેવી રીતે થયો ધૂળ ખાઈને ગુંગા ખાઈને કોઈ દી મને તમે નથી બે રોટલીનું સુરમું કરી દીધું. હવે માં હોય ને એ છોકરાને મોટા કરે સમજી ગયો હજી તને છે ને આવે ને એટલે 12મો ચંદ્રમાં દેખાય છે આમ માં તો દેખાતી નથી તાર નથી દેખાતા આવું બા તો ઉપરાળું લીધા રાખ જો આને કહેજે ઘરનું કામ કરતી જાય આપણાને નથી પોખાતું થોડી સમજ ને તો હું તો સમજુ જ છું, પણ ઈ મને પાર્કિટ સમજે એટલે જ મને નથી ગમતું. ઘરમાં આવીને માંડી હંજવારી કાઢવા પણ કાંઈ ઠામણા ઠોસરા કે ગોદડા ગાભા હરખું આમ વ્યવસ્થિત મૂકવું જોઈએ કે ન મૂકવું જોઈએ એમને માંડવારી વચ્ચે વચ્ચેથી કાઢી નાખે ઓલા ખાટલા નીચેથી નહીં ખુરશી નીચેથી નહીં એટલું બોલે આમ હોઠ લાંબા કરીને ટીટોડીને ગોઈને હું તને ટીટોડી લાગુ છું હવે હે ને મારે કઈ ઘરનું કામ નથી કરવું, રાંધી નાખું બરાબર. તમારે બેન જી કરવું હોય તો કરજો ને ભલે આમને બધું પડ્યું ગયું ઘરે. બે મિનિટ મરો મને ખુરશી પર બેસા દે એથી બેહાડીને મને બોલ આમ ફેરવો ને નથી ખબર પડતી તોય શું કે બોલ આ જગ્યાએ મારા બાપુજી હોત ને હા તો આ ઘરમાં કજીયો ન થતો હોત એ સમજુ હતા. તો તારા બાપાને નહીં રાખવો તો ને મને મોકલી દેવું તું ને મહાણે મારા બાપુજી સમજો હતા ને તમે અણસમજુ હો. તમે નકરું તમારું જ હવા રાખીને આલો હો કે હું કહું એમ થવું જોઈએ. એટલે મારે બોલવું જ નહીં એમ અત્યારની બહુ નો સહન કરે ખબર પડે છે. એટલે મારે ચૂપચાપ મૂંગું જ રહેવાનું એમ ને હવે તમારે ખાઈ પીને આનંદ કરવાનો હોય, બીજું ઘરમાં દખલગીરી કરવાની જ ન હોય. ઓલું કરને એમ રીતે કરતી હોય એ ઘરમાં ઉકેડા પડ્યા હોય ને મારે આનંદથી રહેવાનું કઈ એટલે રોવા મન છે હમણાં સીધું મોટું કરે. હું તો ગમતી જ નથી તને મુઆ ઓલીને તો નથી ગમતી પણ તને નથી ગમતી પણ એમાં મેં ક્યાં તમને બીજું કાંઈ કીધું તાર રોવા મેળે લ્યો પટકુડા વેળા ફાવે ભૂંડો લગાડે બધાઈને ગામમાં ખબર પડે. છાનો મનો રે ઉપરાડું લેવું હોય ને તો ઘરમાં જા જા ઓલી રાંધે જા હું અહીં બે હિસ્સાની માની જા હે હાલો ખાઈ લ્યો બા. એને રાંધી નાખ્યું તે રાંધતા હું વાલા સવારે ઓલું શાક કરી નાખ્યું તું બરાબર અત્યારે રોટલી કરી નાખી બસ એમ જ હોય. શાક ખાલી તેલ ગરમ જ કરવાનું. હાલો ઊભા થાવ. સાદું ખો આમ જાતના ભોજનમાં તમને કરીને ખવડાવે કોઈ. એક તો કઈ માન દેતા નથી ઘરમાં. શાકને રોટલી કરીને દઉં તો મારો આભાર મનાય. તું આવીને ત્યારે હું તને કેવું કેવું ખવડાવતી હતી દાળ ભાત શાક રોટલી પૂરણપોળી ભજીયા અને તું એ રેડા ભજીયા એ ભજીયા બહુ મારે કા ડોહા માંડ્યો બોલ્યો તારા બેટાની જેમ કૂદકો મારે આમ ચાલો મનો રે હાલ એક વાર કરીને ખવડાવ્યું ત્યારે હગાઈ કરીને પહેલી વાર કંકુ પગલા ઘરે કરવા આવી તેદી તો મને આ 30મી વખત સંભળાયું આના કરતા ન ખવડાવ્યું હોત ને. હવે હાલ અંદર હાલે કંકુ પગલા ઈ કરી કે મારા પગલા ફેરવી નાખ્યા માં હા હોય થઈને તારા પ્રતાપે અંદર હાલ અંદર બે આયા અને ખાવી બે દાણા. ના મન ખાવી તમારા બાપુજી પાસે માંગતા કે લાવો તો બે દાણા મોઢો હારો લે તે મુઆ મારા દાંત હરખા હતા આગળ નથી હરખા ચોકટા છે વાંધો નહીં. કેવું બનાવ્યું હતું ખાવાનું? ખાવાનું કેવું બનાવ્યું હતું? કેવું બનાવ્યું કેમ એક નંબર હતું તોય તમને કદર નથી. કદર કોઈ ટાઈમ કેવા વખાણ તો ખાતા જાવ અવગુણ ખાતા જાવ. વખાણ તો તું જ કરવાનો છે ભાઈ તો હું નો કરું ગામના બીજા કરે તો પછી તું વખાણ એટલે મારે હાથ તો પાડવી જ પડે ને પાડવાનું બા. હા શાંતિથી રહેવાનું હોય ઘરમાં હમકે એકબીજાને. હારું ઈ અત્યારે કેવું તો પ્રેમથી ખવડાવ્યું ને આપણે. તમને હવે હું તમને શું કહું? હાલે દાદા. જો, મને આવી રોજની માથાકૂટ નથી પોહાતી. બરાબર? એની માથા અમે કાંઈ માથા કર્યું કાંઈ ના કરીએ. ઈ તંફલ ખાઈને આવતા રહ્યા. ઈ મેં બધુંય જોયું. તમે ખાઈને ઊભા થઈ તરત આવતા રહ્યા ને, ઈ હું બધુંય ચિત્ર જોતી હતી. એટલે હવે મારે આવી કોઈ માથાકૂટ નથી પોહાતી. હું કહું એમ કરવું હોય ને તો આપણે આ ઘર રાખવું છે.
બાકી મારે કોઈ ઘર રાખવાની ઓલી નથી કરું. તું હું ચિત્ર જોઈ ગઈ તમે તો સાંભળો મને ચિત્ર જોઈ ગઈ લે સારું ચિત્ર જોઈ ગઈ ડાબલો કૂતરા બિલાડાનું તમે બોલો મને કવરાવ્યો હે હવે તો આમ બતા નથી અમે બે માણસ વાત કરતા હોય તો ત્યાં વચમાં ક્યાં ઉલરવાની જરૂર છે પણ એ કેવું તો હું જોઈ ગઈ છું એટલે હું જોઈ બોલોમાં એમ કહું છું નથી ખબર તમને હારું લે નહીં બોલું હવે મોઢામાંથી તમે ને જીભ ન કાઢી કહું છું આ નો એટલે તો તને લાકડીએ મારત એટલે કેમ મારા પીતા હોય મારા તે બેમાંથી એકે પીવો હો મને તો કામ કરવા જ નહીં આવ્યા છો. હવે હું તમને શું કહું એમ તમારે રહેવું છે તમને કહું છું હું હું કહું એમ આપ તમારાથી હલાશે બેમાં દીકરાથી. હારખો બગડ્યો ને મનમાં બગડ્યો હો હું નહીં બોલું હવે તું જાણે તારી ઘરવાળી તો મોટા જીભ રાખજે સામોના હું તમારે ઘરું દબી દઈશ ખાડું નથી બોલો મને આ કોઈ કે હુવા મરી ગયા હારો શબ્દ કોઈ દેવડે બોલતા કોઈ તમારે મારી વાત સાંભળવી જાવ. કોઈની માં દીકરાને એમ કહેતીશ હુવા એ હાંભર ન્યા મને હાંભર કેમ ભટકાઈ ગયા ને ઈ જ નથી ખબર પડતી. શું ખબર? નોકરી લવારી જ કર્યા રાખો અંદર હું છે પણ આટલું બધું તમારે બેયને કાંઈ નથી ભાઈ કુછ હામે કે હું રાઈ તારે જો હું કહું એમ હાલવાનું છે. હા પછી હાલશો ને એને મને એમ કીધું હું કહું એમ હાલવાનું છે આપણે હાલશે માં દીકરો હાલી શકે બસ હે હા તમારું ઘર નો ભાંગતું હોય ને તો હું હાલી શકે બરાબર આ ભાવનો બોલતા આ કે કઈ રીતે હાલવાનું જો બરાબર એમ જ થાવું જોઈએ હવે. આ કાંઈ વાંધો નહીં મત થાય બાપુ ને આ કાકો હાલ હાલ બસ ને હા, બસ. હવે રાજી ને હવે રાજી આ બસ બા બરોબર ને આ વાવ બીજું શું હોય એક કામ થઈ તો કા કઈ ઉપાધિ ન કરતા લે માર હોતો તો હુવાય નથી દેતો યાર તું તો લાંબી ટૂરમાં ગયો તો અરે આ ગામ આખામાં ફરતા હોય ને આપણે થાકી જવાય પછી ક્યારેક આરામ જોઈ ને હમતે આજ તને કહું હું તને ખબર છે ને કે આ ગામમાં બધા ફરતો હોઉં ત્યાં ઘરમાં હું હાલે છે આ છે તે છે આપણું કામ જ ઈ છે કાંઈ જરૂર હોય તો મદદ કરવાની આ છે તે છે પણ આજ તને કહું એક ઘર એવું જોયું ચાલો આપણા ગામમાં ઠીક છે આજુબાજુના 10 ગામડામાં ક્યાંય આવો કુટુંબમાં પ્રેમ કે પરિવારની એકતા કે આવી લાગણી મેં ક્યાંય જોઈ નથી યાર હે હા કેનું ઘર એવું આપણું તો દિલ છે ને ખુશખુશાલ થઈ ગયું હા પણ ઘર કેનું છે ઈ? મને એમ થાય કે આખા ગામમાં બધા જો આવો સંપ રાખે ને હે તો કેવું સારું થઈ જાય ગોકુળનું ગામ થઈ જાય નંદનવન થઈ જાય હા પણ ઘર કેનું છે એમ કહું છું એ આપણો ઓલો ભાઈબંધ નહીં કોણ ભગેડી હે હા અરે જા હવે એના ઘરમાં કકડાશ જ હાલતો હોય આખો દી ઠામડા ને બામડા ને બધું ઉલાતું જાય ને પાછું કેન્કરમાં સાંભળે તું કોક બીજાનું ઘર જોયું નથી હોય મોટા જો પરિવાર હોય નાનું મોટું હાલે રાખે હા. એ વાસણ ખગડતા નહીં પણ આના ઘરે હું જો ને મેં જે દ્રશ્ય જોયું ને એટલે શું જોયું જો ભગેડી હમ, ઈસુ ભાભી હમ, અને બા હમ. ત્રણેય સંપીને એક જ થાળીમાં જમતા હતા બોલ હે હા કોઈ દી નો થાય અરે મારી હગી આંખે જોયું યાર હે હા એટલે તને કેવો આવ્યો કે જોતો ખરા કેવો સંપ છે તો હે ને આ એક કામ કરી મારે આ દ્રશ્ય તો જોવું જોઈએ એટલે સાંજે જવાનું થાય આ જોવા કાંઈ વાંધો નહીં તું તારે આપણે સાંજે છે ને હા ત્યાં જાય અને તારી નજરે જોઈ લે બરાબર હા હા બરાબર પછી આપણા ગામમાં બધાને કહેશો જો આમ રહેવાય હા બરોબર બરાબર ને આવો પ્રેમ હોવો જોઈએ પરિવારમાં તો સાંજે મળીએ પાકું પાક એ ભગવાન 5 વાગી ગયા
એ ભગેડે હા એ મને ભૂખ લાગી છે કાંઈક નાસ્તો મંગાવો ને ઓલીને કેમ નાસ્તો લાવે તમે જ કયો ને મને કયો હતો ના કેમ બોલવાની મને ના પાડી વળી હરખ છે તું પોતે જા મને કાચ નથી ગમતું હરીફરી મુવા મરી ગયા ને ખાવું હોય તમારે તો તમારે જીભ નથી ઉપડતી તારે બોલાવી છે કે નહીં બોલાવો ધાયણા રાખો એ તને કહું છું આયલ બોલો એ આયલ ક્યાં છે કામ પતે ત્યાંથી આઈ બોલાવે શું છે કેટલા વાગ્યા 5 તો બાને ભૂખ લાગી ગઈ મને ભૂખ લાગી જા નાસ્તો લઈ દે સૂકો નાસ્તો રહ્યો ને લઈ દે જા હાલો બરે નાસ્તો કરી લે પછી હાઈનો હાઈજે વિચારશી કાબા અરે અંદર આવતા રહ્યો ને ભાઈ બહાર આવી લે વાહ હરવા અહીંયા લઈ લ્યો બા તમારે ખુરશીએ બેહવું હે બે જો ખુશ ખુરશીએ આવતા રહ્યો તો નકર તમને ત્યાં નહીં ફાવે અહીંયા આવતા રહ્યો બા બા મજા આવે ખાવાનો બધો ભળભળ્યો અને કેવડ નથી તાંબિયાની હું વળે ને તો સારું અને આ બધું હવે થોડું થોડું જ છે લઈ આવજો ગામમાંથી હાલો બા સેજા મોરા હતો ને યાર ખોરી લાગે હે ખોરી લાગે ખબર પીસી કરી હતી ખોરી લાગે છે એમ કહું તો મોઢું હરખું ઢહળી ધોતો હોય તો એમાં મોઢું શું ધોવાનું હોય આ કોણ લઈ આવ્યું તું હું લેવો તો કારખાને ગયો તો ને ઠીક એટલે બાને એમ કે આનું નામ લઉં તો બાજુ થઈ કા ના ભાઈ બોલ માને હવે બધી શાંત પડી ગયું ભાઈ નહીં કાંઈ બોલો હા મજા આવતી જ નથી શું કીધું તું મેં તને કા પકડે કા જમા ભાઈ કેમ છે બા સારું હારું સારું બાબુ કા બા કેમ છે બેટા હાલ હાલ એમ નાસ્તો કરવા શું કીધું તું મેં તને એટલે લ્યો જમા ભાઈ સાચી વાત હો થોડુંક તો લ્યો બરોબર લ્યો ભાઈ રે હમ બે તમારે તો ભાઈ રે કેવું પડે પકડે આવું મેં ક્યાંય ન જોયું ગામો ગામ ફરી આ કળિયુગમાં બધાય આખું પરિવાર ભેરું એક જ થાળીમાં ખાય ઓનમર બાપર કોઈથી સામે સામે ખાવા કેદી બેઠા થેલી ઈ યાદ નથી અરે તમારો આ પારિવારિક પ્રેમ તો તમારો પણ આ બધું એના ભાભીન વાયદે ભાભીન પગે લાગુ દે ભાભી આ કેવા સંસ્કાર હારાય છે આ બાએ કેવા પૂઈ કરાય છે કે આવી જડી આના તો પૂઈ આપણને ખબર હે બાકી બાના પૂઈ નૈલા સાડા અને બાપુજીના બિચારા આના બહુ આનંદ છે ખરેખર આના શેનો આનંદ તમારો પરિવારનો પ્રેમ કુટુંબનો પ્રેમ તો જુઓ, હે સાસુ વહુ દીકરો એક થાળીમાં જમે હે નવરા કેદી હવે તમે પગ ધોઈને આતા રહ્યા કાંઈક તો મારા ભાવે એના સંસ્કાર તમને કાંઈ બેયને વાતની ખબર નથી મારે પગ ધોઈને પાણી પીવું છે ખબર છે તમને કાંઈ વખાણ કર્યા ને ભાભીના એટલે ભાભીના વખાણ કર્યા એટલે નથી ગમતું શેના વખાણ યા છે દેવા ખોચરા આ અમે જે જોયું તે હા આવો હમ ભોઈ ગઈ હોય જ ને હવે બેહોને હું ધતુરો હમ ભે અમારે ઘરમાં તો અમે પેલા બધા નોખી નોખી થાળીમાં જ ખાતા હે પછી અમારે માથાકૂટ ઘરમાં ઠીકો ઠીકી થતી તારી ભાભી રહી ને કામની સોર મૂવી છે કામની સોર હે પછી અમને માં દીકરાને દબાણમાં રાખ્યા ઈ કે હું કહે એમ હાલવું હોય ને તો હું રહીશ ન કરું વહી જઈશ પછી અમે માં દીકરો મૂંઝવણમાં આવ્યા અને અમે હા પાડી કીધું કાંઈ વાંધો નહીં તું કે ને એમ અમે રહી પછી એને કીધું કે હવે આપણે આજથી ત્રણેયને એક જ થાળીમાં ખાવાનું અને તમે ભલના દીકરા આના વખાણ કરો છો અમે એક થાળીમાં શું કામ ખાઈ છે તમને બેયને ખબર છે શું કામ એ આવડિયાને વાસણ ન ઉટકવો પડે ને એટલે અમે ત્રણેય એક થાળીમાં ખાઈ છીએ તમામ મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે ખીચડી અને આના ઉપરથી એક કહેવત નક્કી થાય છે કે આપણે જોયું હોય ને એવું કાંઈ હોતું નથી અને મારા આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ બગેડી જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો